ગુરુદેવ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના શબ્દો કાનમાં ગુંજી રહ્યા. લીલાના જીવો આ ભૂતળ પર પુનઃ પધારે છે ત્યારે ફરીથી તેઓને અરસપરસ દિવ્ય આકર્ષણ થતું રહે છે. લીલાના જીવો સિવાયના લોકોને શ્રીનાથજીનો સ્વાનુભવ કે કૃપા થતી નથી. હવે નિર્ભયપુરની એ રાજગોરી યૌવનને આંગણે આવીને ઊભી હતી. તેની માતાને ચિંતા થવા લાગી. યોગ્ય મૂર્તિયાની શોધ કરાવવા વિચારમગ્ન હતા. તે સમયના રિવાજ પ્રમાણે રાજપુરોહિતને મૂર્તિઓ શોધીને નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું. રૂપમંજરી માટે સુયોગ્ય મૂર્તિઓ શોધવાના બદલે ધનના લોભમાં ફસાઈને રાજપુરોહિતે પડોશના રાજવીના પુત્ર દુર્જનસિંહ દેખાવમાં કદરૂપો અને દિલ્હીના બાદશાહ અકબરની ગુલામી સ્વીકારીને દિલ્હીમાં જ પડ્યો પાથર્યો રહેતો. પહેલાં છે ને છોકરા છોકરીઓ જોતા ને મા બાપ કે સગાવા લઈને જે રાજપુરોહિત હોય ને એ નક્કી કરી આવે અને શ્રીફળ આપી આવે. ત્યારે એકબીજાને ખબર નહીં કે કોણ મારો ગોરધન ને કોણ હું. હવે તો હારે 5 વર્ષ ફર્યા પછી એમ કે લે આ તારે માર કાંઈ નહીં. આ બધી પહેલાંની વાતો છે. તો આ દુર્જનસિંહે કરોડો રૂપિયા આપ્યા એ કે આપણું કરી દો. ત્યારે આવું હાલતું હતું. પૈસાના લોભમાં બિચારી રૂપમંજરીને અને આ તો ગુલામી સ્વીકારીને પડ્યો હતો યવન રાજાને. તેના આચાર વિચાર પણ મ્લેચ્છ જેવા બને. જ્યાં રહ્યો ને એવા થઈ જાઓ. એટલે જ આપણે છોકરાઓને નાના હતા ત્યારે કોની સંગત છે, કેવા છે, એના મમ્મી પપ્પા શું કરે છે, એ રહે છે ક્યાં. પાછા 2 જણને પૂછતા આપણે અમારો દીકરો અહીં આવે છે, ચિંતા કરો માઈલાબેન બધું બરાબર છે. પિન્ટુનો એક ફ્રેન્ડ હતો, નામ ન દેવાય. ઘરે આવ્યો તો એવું મીઠું મીઠું બોલે ને લાવો હું વાસણ બહાર મૂકી આવું ને. ત્યારે તો આપણી પાસે પૈસાની તકલીફ એટલે હાથે વાસણ લાવો હું લૂછી દઉં ને આમ તેમ. 2-3 દી આપણને આમ એમ થયું લે આ જો. પછી એકવાર તે દિવસે પહેલાં પગાર રોકડામાં થતો. રોલ આવતા એમાં રેવન્યુ લગાડવાની, સાઇન કરીને રોકડા લેવાના. એટલે પહેલી હતી એટલે હું પગાર લઈને આવી એટલે ટેવ જ મારી. પલંગમાં મૂકું પછી બધા જમી લે, છોકરાઓનું કામ પતી જાય એટલે પછી ભાડાના ને લાઇટના ને છોકરાઓની ફીના ને દૂધના બધો હિસાબ કરી અને બધાના પેકેટ વાળીને મૂકી દો. એટલે તે દી આ છોકરો આવ્યો હતો એટલે મને કે આ રૂમ બહુ ગંદો છે, કચરો કાઢને. મેં ના બેટા છોકરાઓને ન કઢાય. એ કે માસી હવાયું ગયું. કચરો કાઢતા કાઢતા ઓલું મારું પર્સ એને લઈ લીધા. હવે આપણી પરિસ્થિતિ આવી કે આપણે બધું, હવે એ તો વયો ગયો જમીને. આ કાંઠિયાવાડના એટલે જે આવે એને નોકરી કરતા તોય પિન્ટુ મોન્ટુના બધા ફ્રેન્ડ આપણા ઘરે જમવું ગમે. હવે ઓફિસ પાછી 2 વાગ્યાની એટલે હું 1:10 નવરી થઈ એટલે મેં કીધું લાવ આખું ઘર ગાંડું કર્યું. ન મળ્યું, હું સમજી ગઈ. પછી કીધું કે હવે આની પણ એની મેળાએ જ બંધ. જે ચોરી કરી ગયું હોય ને એ પછી બીજી વાર આંખ ન મિલાવે. એટલે જ આપણે નાના હતા ને ત્યારે આપણા મા બાપ આપણે આપણા છોકરાને ધ્યાન રાખતા કે ગમે ને યાર દોસ્તી ન કરાય. અત્યારે આપણે છોકરાને પૂછી ન શકીએ. ઇટ્સ નન ઓફ યોર બિઝનેસ. પછી જ્યારે ભરાય ને ત્યારે પછી શું ઓલું ડિપ્રેશન ને એન્ઝાયટી ને એકલા બેઠા રહીએ ને. આપણે તો આવું કાંઈ જોયું જ નથી. એટલે અહીંયા કહે છે કે એના આચાર વિચાર એ મ્લેચ્છ છે. તમે જેની હારે રહ્યો ને, જેનું અન્ન ખાવ, અન્ન એવું મન અને પાણી એવી વાણી, સંગ એવો રંગ. આ કહેવતો બધી એમને નહીં પડી હોય. રાજકુમારી રૂપમંજરીને એની સખીઓએ
દુર્જનસિંહ અંગેની માહિતી આપી ત્યારે એ સાંભળી એવો સજ્જડ આઘાત લાગ્યો કે થોડીવાર બેભાન બની ગઈ. રૂપમંજરીના માતા પિતાને પણ રાજપુરોહિતની લોભી વૃત્તિનો દ્રોહથી ખૂબ આઘાત લાગ્યો. પણ જ્ઞાતિના રિવાજ પ્રમાણે હવે વેવિશાળ થયું તો નિભાવી લેવું એમ વિચારીને મન પહેલાં આવું જ હતું. તમે તોડી ન શકો અને વિધવા વિવાહનું તો કોઈ સ્વપ્નમાંય ન વિચારે. પહેલાં આવા બધા અંધશ્રદ્ધા અને કુરિવાજો બહુ હતા. આખરે દુર્જનસિંહ સાથે લગ્ન લેવાયું. રૂપમંજરી સાસરે વિદાય થઈ. તેની સેવામાં તેની સખી ઇન્દુમતીને પણ તેની સાથે મોકલવામાં આવે. થોડા દિવસ પછી પોતાના વતનમાંથી રૂપમંજરીને દુર્જનસિંહ આગ્રા લઈ ગયો. અત્યંત રૂપ જીરવાતું નથી. બાદશાહ અકબરના કાને વાત આવી કે પોતાના હજુરિયા જેવી દુર્જનસિંહની રાણી જિન્નતની હુરી એટલે કે પરી જેવી ખૂબસૂરત છે. આથી રાણીને જોવા માટે આતુર બન્યો. તેણે દુર્જનસિંહને કહ્યું, તમારી ખૂબસૂરત રાણીને બતાવો તો ખરા, અહીં મારા મહેલમાં લઈ આવો, હું તેમને ખૂબ ભેટ સોગાદ આપીશ. બાદશાહ સલામત, આપના હુકમે કે મરજીની મેં કદી અવગણના કરી છે ખરી? કાલે જ આપના મહેલમાં મૂકી જઈશ. આણે લઈ આવવાનું કીધું, આ દુર્જનસિંહ હતો એટલે કે મૂકી જઈશ. સમજ અને વાલે સમજ ગયે. દુર્જનસિંહ રાણીને કશું જણાવ્યા વિના બાદશાહના મહેલમાં મૂકીને ચાલી આવ્યા. બાદશાહને ખબર પડતા તે રૂપમંજરી પાસે આવ્યા અને સામે ઊભા રહીને કહ્યું, તારા જેવું રૂપ મેં આજ સુધી માણ્યું નથી. હું તને તથા તારા ખાવિદને ધન દોલત જમીન આપી રાજી કરી દઈશ. માટે તું મારી સાથે મોહબ્બત કરવા આગળ આવ. નામદાર, હું ખાનદાર અને વીર ક્ષત્રિયની પુત્રી છું. આપ મને સ્પર્શ કરશો તો હું જીભ કરડીને આપઘાત કરીશ અને આપને સ્ત્રી હત્યાનું મહાપાપ લાગશે. હું મારું શીલ કદી વેચવાની નથી. આપ મારાથી સદાય દૂર રહો. ભલે, હું તારી સાથે જબરજસ્તી નહીં કરું, તને સ્પર્શ પણ નહીં કરું, પરંતુ તારું રૂપ નિરખવાની મને રજા આપ. જ્યારે મન ઉદાસ થઈ જશે ત્યારે તારું રૂપ નિરખીને પ્રસન્ન થઈશ. તારું રૂપ નિરખવા અવારનવાર હું તારા મહેલમાં આવતો રહીશ. આટલી મહેરબાની કર. ભલે, એટલી માગણી હું તમારી સ્વીકારું છું. આ બધું પહેલાંના જમાનામાં હતું, અત્યારે આ બધું છે જ નહીં. એજ્યુકેશન જેમ વધે ને એમ વિચારોમાં પણ સદ્ધરતા આવે. અત્યારે તો ક્યાંના ક્યાં વિમાને ઉડાડે, પાયલોટે બને, ટ્રેન બી ચલાવે, નાસામાંય જાય. અત્યારે આ બધી પહેલાંની વાત છે. દયારામભાઈના ચંદ્રાવલા. વલ્ભાખ્યાન 9. શ્રી લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે. અગ્રજ એટલે ગોપીનાથજી. 6 બેટીજી હતા ને એમાં 2 ગોપીનાથજીના અને શોભા દેવકા એ બધા ગુસાઈજીના. નવનીત પ્રિયાજીને રીઝવા સેવા વિવિધ પ્રકાર રહેશે. બંને બેટીજી સેવામાં લાગી રહેતા. ઋતુ અનુસાર વાઘા વસ્ત્ર સામગ્રી, ઉત્સવોની આરતી સાંજી માંડવી, આમ નિત્ય સેવા પ્રકાર ઉત્તમ ભાવપૂર્વક. પહેલાં બધા બધું હાથે જ કરતા. વસ્ત્ર સીવાથી માંડીને સાંજી, પીછવાઈ, ખંડપાઠ કશું કોઈ બહારનું કરાવતું. પહેલાં બધાના ઘરમાં ખાંડણિયા હતા એટલે આવા મશીનમાં ચોખા નહોતા થતા. એટલે કોઈને આટલી ગેસ એસિડિટી શું કહેવાય મને તો નાના હતા સમજણ જ નહોતી. અત્યારે આ નાના છોકરા ભાઈ બા એ ન હોય તો આપણને કા બહુ એસિડિટી પિત્ત થયું. જુઓ અત્યારે બધું કેમિકલવાળું જ, કશું પણ ઓરિજિનલ નથી.
એટલે બધાને અત્યારે તકલીફ થાય. પહેલાં જો હાથે ઘઉં છાંટતા, ખીચડો કરવાનો હોય ને સાતદારનો, તો ઘરે જ બધું ખાંડીને તૈયાર કરતા. ગાય ઘરે દોવાતી, શાકભાજી ઘરે થતા. અમે તો ગોળના ઓલાય જોયા છે, શેરડી થતી હોય તે કાલાય ફોયલા છે. તો પહેલાં છે ને માણસના હાથમાં બધું હતું, એટલે અંદર ભાવ ભળતો હતો. અત્યારે બધું મશીનમાં, એટલે બધાય જો મશીનવત થઈ ગયા છે. કોઈ આપણા ઘરે આવે એટલે ઘડિયાળમાં ઘડી ઘડી જોવે. લૌકિકો વૈષ્ણવની વાત નથી કરતી, એ તો મારા વાલા હજી એવા છે. આપણે કહીએ ક્યાંય ટાઈમમાં ના ઇલાંટી 5:45 ભુયંગદેવ મારો ફ્રેન્ડ મારી રાહ જોઈને ઊભો છે, મારે એક ટ્યુશન માટે જવાનું છે. મશીન જેવા થઈ ગયા છે, કારણ કે મશીનનું જ બધું મશીને છડેલા. અત્યારે ઓઇલ પણ કેવા આવે, તેલ. તમે એ તેલ ખાઓ એટલે તમારી તબિયત બગડે છે. આ પનીર કેટલા ખોટા. ટૂંકમાં કાંઈ ખોટું નથી. માણસે બનાવેલા બધા મશીન જે થાય છે એ બધું ખોટું છે. પહેલાં આપણા છોકરાઓને આપણે હિંચકામાં હિલોડતા અને ઘોડિયા રોજ બદલાવતા, કારણ કે છીછી પીપી કર્યું હોય, અને નીચે ગોદડી નાખતા, અને નીચે પછી જાડો ધાબળો કે નાની રજાઈ કે ઓલી નીચેની ઠંડી એને લાગે નહીં, નહીં તો એને ન્યુમોનિયા કે મોટી શરદી કે મોટી ઉધરસ થતા વાર ન લાગે. અને આપણે એને હિંચકા નાખતા તો પાછા ગીત ગાતા, ભાઈલો મારો ડાયો ને પાટલે બેસી નાયો, શિવાજીને નિંદ્રું ના આવે, માતાજીજી બાઈ ઝુલાવે, પેટમાં પોઢીને બાળે સાંભળેલી રામ લક્ષ્મણની વાત. આવા જુસ્સા અને આવા શૌર્યવાળા અને પ્રેમનાય પાછા હોય. ભાઈની બેની લાડકીને કોણ હલાવે પીપળી. અને પછી હલાવતા હલાવતા આપણી સામે એ જોઈને હસે જરાક, એટલે આપણે ખોયા હોત આમ લઈને આમ કરી દઈએ. એ હૈયાની હૂંફ એને, અને આપણું ગાતા ગાતા માનું મમત્વ જે એનામાં આવતું હતું, એના લીધે એ લોકો મશીન નહોતા બનતા, એ લોકો પુત્ર બનતા હતા, બેટા બનતા હતા, દીકરા બનતા હતા. અત્યારે વ્યવહારો બની ગયા છે. કારણ ઓલું ઘોડ્યું તો સ્વિચ દબાવો, કેસેટ મૂકી દો ઓલા મોબાઈલમાં એટલે એ વાગે. એને ક્યાંય સ્પર્શ નથી. અને ઓલી બાય રાખે 24 કલાકની, એ એને નવડાવે ને ખવડાવે ને એને આંટો મારવા લઈ જાય ને ઓલું. આપણે અમેરિકા જતા હતા તો ઓલા બેન ખબર છે ને, ઓલી છોકરીના હાથમાં જ હોય. ઓલા બેન તો ટીવી ને આમ ને તેમ ને, ઓલું છોકરું કજીએ ચોડું એ ઓલીને કે લુક આફ્ટર. અલા પણ તું માં છો. હવે 5 મહિનાનું છોકરું એની માનું પેટ નહોતું ભરતું, ઓલી એને ઓલું કંઈક જ્યુસ કે રામ જાણે શું. આમ મારી જીભ અહીંયા આવી ગઈ કે બેન તું એને ખોળામાં લે ને તો હમણાં ડાયો થઈને જાનો થઈ જાય. પણ હવે જમાનો એવો છે ને, કાંઈ બોલાય નહીં. આમાં પછી દીકરાઓને પ્રેમ ન રહે, દીકરીઓને એટલે સેવા કરવી ન ગમે. પછી વૃદ્ધાશ્રમમાં તમે બાળપણમાં એને નાના ઓલી બાયુ પાસે મૂકી દો તો એ છોકરાઓ મોટપણમાં આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હમણાં હું હાલીને આવતી હતી અને તમે ઓલું સૂપ પીવા ગયા હતા, તો 3, 4 કે 5 મહિનાનું ટેણ્યું હતું. હવે એની માએ આટલું ઓલું પહેરેલું ટી શર્ટ ને નીચે ઓલું આટલું બરમુડા જે કહેવાય, મને તો આવડતું ને. અને છોકરું રોવે એટલે આમ લાલ લાલ ઘૂમ. મેં એને કીધું બેના બરફ પડ્યો ને ઠંડીનું છે બેટા, એને કાંઈક ઓઢાડ. મને કે શું કીધું ઇંગ્લિશમાં, મને કાંઈ કીધું વેર એન અમેરિકન, એટલે અમને મેં તો તને ન લાગે, આને લાગે બેટા, આને થઈ જશે.
તો સામેથી એના બા આવતા હતા ને, એ બ્લેન્કેટ નાનું લઈને, એ કે આ ઈલા આંટી છે દીકરા, એ કે હા એ તો મને ખબર છે મારા સાસુ, પણ એમ નહીં. એની બાને મેં કીધું પેલા ઢબો રહી ગયો, એ કે હું એટલે જ આવી, પણ આ છોકરી કોઈ વાતમાં નથી સમજતી. પછી મેં કીધું એને તમે બધું ઓલું ગરમ આપેલું આ પાન શેના હોય કપૂરના, એના પર કપૂર નાખીને ગરમ શેક કરજો. મેં કીધું આ ક્યારનું હું હાલું ને એ રોવે છે. મેં કીધું ઓલી કે ના ઈલાંટી કરીશ. એની મમ્મી કહેજો પારકાઈમાં કાન વિંધે. આપણે એને ઈલાબેન કાંઈ કહીને નો 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 મમ્મી નો. અલા ભાઈ, તમને ઉછેરીને મોટા કર્યા ને, તમે આવા થયા ને એનું કારણ અમારું ડોસી વૈદું છે. પછી રસ્તામાં મળી કે ઈલાંટી થેન્ક યુ. પણ બેન, અમે જે ઉછેર્યા છે ને એ તમે, આ ભારતની પરંપરા છે, આ આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે, આ માની મમતા છે, આ વાત્સલ્ય છે, એનો એ અહેસાસ કરે ને એને તારી હૂંફ જોઈએ. ઓલા બેન કે આ તો રાતને ઓલી છોકરી રાખી છે તો એ કે રોવે એટલા ફોરેનએ તો આપણી સંસ્કૃતિ રગડી નાખી છે. આપણે નોકરી કરતા તોય ટાઈમ ઓફિસનો કેવો, સવારે 8 વાગે 7:30 જઈએ, 11 વાગે આવે એટલે તમે જાઓ. પછી આપણે છોકરાઓનું બધું કરીએ ને 2 વાગે એને બરાબર નવડાવીને ઢબુરીને હુવડાવી દઈએ. પછી ઓલા સામેવાળા માજીને કહીને જઈએ કે દૂધ બોટલમાં નથી ભર્યું, બહાર રાખ્યું છે, એમાં વાવડિંગ ને વાપુંબા ને બધું હોય કે છોકરાને પેટમાં ન દુખે. અને 5:15 દોડતી સાયકલ લઈને ઓફિસથી આવું, આમ ભરાઈ ગયો હોય બધું. માજી કે જરાય હલન ચલાઈ નથી કર્યું. અને જેવો મારો અવાજ આવે ને ત્યાં એનો અવાજ આવી જાય અને એને લઈ લઈએ. તો એને હૂંફ આપી હોય ને તો આપણને અત્યારે હૂંફ આપે. એટલે જ આ ગર્ભના સંસ્કારોની શિબિર કરીને ત્યારે મેં બધું ખાસ કહ્યું હતું કે બાળકોને પ્રેગ્નન્ટ હોય ત્યારે કેમ આપણે રહેવું અને બાળક આવ્યા પછી કેમ રહેવું. તમારું બાળક, આકાશ એકવાર એ જ કહેતો તેના ફ્રેન્ડને, એ લોકોના મીટિંગ હતી એટલે કાંઈક પછી પૂરું થયું ને એટલે મને કે મમ્મી ઓલા 2 બટેકાની ટૂંકતી ટાઈમમાં એ કે 2 બટેકાની વચ્ચે ઓલી ચટણી મૂકીને ભજીયા કરસ ને, એ કે આ લોકોને મેં બહુ કીધું છે તો બનાવો ને. મેં તો હા બનાવી દો, 10 મિનિટ થાય. તો એ વાતો કરતા હતા. એ કે મમ્મી એવા તૈયાર કર્યા છે કે ભીતમાં કોઈ માથું પછાડે ને તો ભીતમાં ખાડો પડે પણ માથું સલામત રહે. માએ જાતને ભૂલીને છોકરાઓને ઉછે. અત્યારે તો આ બ્યુટી પાર્લરને મારું સ્ટ્રક્ચર ન બગડવું જોઈને એ પછી બાળકો તમારા એવા જ થાય. ક્યાં ના ક્યાં પહોંચી જાય છે કા. નવનીત પ્રિયાજી પ્રસન્ન રહેતા, પરંતુ રાજા આસકરણને થાળ ધર્યો તેથી વિશેષ પ્રસન્ન થયા. ઠાકોરજીને મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આવ્યું પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 5 કલીની સ્થિતિ. આ રીતે રાજા પરીક્ષિતના રાજ્યની સ્થિતિ કહીને તે પછીની સ્થિતિનું સંક્ષિપ્તમાં વર્ણન કરે. સૂત ઉવાચ યો વૈ દ્રોણસ્ય વિપ્લુષ્ટો ન માતુરુદરે મૃત અનુગ્રહાત ભગવત કૃષ્ણ સ્યાદ ભૂતકર્મણ બ્રહ્મકોપેત્પાત્યસુ તક્ષકાત પ્રાણ વિપ્રવાત ન સમૂહો રોયપાયદ ભગવત પ્રિતાય ઉત્સૃજ્ય સર્વતઃ સંગ વિજ્ઞાતા ચિત્ત સંસિતિ વૈયાસકે જયો શિષ્યો ગંગાયામ સ્વમ કલેરમ. અર્થ, સૂતજી કહે છે કે અદ્ભુત કર્મ કરનાર ભગવાન શ્રી કૃષ્ણના અનુગ્રહથી માતાના ઉદરમાં અસ્વસ્થામાંના બ્રહ્માશ્રી
બળેલો હોવા છતાં રાજા પરીક્ષિત મર્યા ન હતા. પરીક્ષિત રાજાએ પોતાનું અંતઃકરણ ભગવાનને સમર્પિત કર્યું હતું. એટલે બ્રાહ્મણના શાપથી ઉત્પન્ન તક્ષક નાગ દ્વારા પોતાના પ્રાણોનો નાશ કરનાર ભયથી પણ મોહ ન પામે. ભગવાનની સર્વ વ્યવસ્થાને જાણનાર એ જ રાજા પરીક્ષિતે સર્વસંગનો ત્યાગ કરી સુખદેવજીનું શિષ્યત્વ સ્વીકારી ગંગાજીમાં પોતાના દેહનો ત્યાગ કર્યો. સુબોધિની અદ્ભુત કર્મ કરનાર વિશેષણોથી બતાવ્યું છે કે જે ભગવાને માતાના ઉદરમાં પરીક્ષિતનું સંરક્ષણ કર્યું હતું તેમજ હવે એનો ઉપસંહાર કરી દીધો. વિપ્લુષ્ટોનો મૃત બળેલો હોવા છતાં ત્યારે મરણ ન પામ્યો, પણ હવે ભાગવત કથાના શ્રવણરૂપી અમૃતનું પાન કરી મરણ પામ્યો. ભગવત અને કૃષ્ણ એ પ્રગટ અને અપ્રગટના ભેદથી બ્રહ્મના બે નામ છે. પ્રકાશકાર કહે છે કે કાલરૂપ નામ ભગવાન અને અપ્રકટ સદાનંદ નામ શ્રી કૃષ્ણ. માતાના ઉદરમાં ન મર્યો પરંતુ ગંગાજીમાં મરણ પામ્યો. એ ભગવાનનું અદ્ભુત કર્મ છે. ગંગાજીમાં મરણ પામ્યો એનું ઉત્તમપણું બીજા શ્લોકમાં કહે છે. બોલો વલ્લભાથી શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા सागर જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે શ્રી વલ્લભ કે ચરણ કમલ કે બલે 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 જાઈએ. શ્રી વલ્લભ ગોળ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી वल्लभ प्रभु करुणा सागर જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ દેશ કી. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વસંત વિહારી લાલ કી જય.